અમદાવાદનો એક એવો લક્ઝરી એરિયામાં આજે એક એવો લક્ઝરી 5 BHK એપાર્ટમેન્ટ તમને બતાવવાનો છું બોસ. એક વાત કહો, આ તમે આ ખાલી તમે આ હોલ જ જોયો છે, લિવિંગ, ડાઇનિંગ અને ડ્યુઅલ લિવિંગ. આ તમને આટલો મોટો લાગ્યો, તમને શું લાગે છે તમારા ઘરમાં કામવાળા કેટલા રાખવા પડશે? પણ હા, જેને લક્ઝરીનો શોખ હોય ને બોસ, એ રાખે જ. ખરેખર આ 6728 સ્ક્વેર ફીટનો આ લક્ઝરી એપાર્ટમેન્ટ છે 5 BHK. તમે આની એક ઝલક તો જોઈ, હવે આખી ઝલક હું બતાવું. આવો, ક્યાંથી શરૂઆત છે, ક્યાંથી અંત છે. આ ગેટ છે, આ ગેટથી અહીંયા તમને પર્સનલ લિફ્ટ મળે છે, બરાબર, પર્સનલ ફોયર સાથે. આવો, પછી હવે આમ જતા રહો એટલે હું તમને બતાવું. આખો પ્રી વેસ્ટેબલ એરિયા છે. આમ તો કહે ને એફોર્ડેબલમાં એક બેડરૂમ સમાન છે. આ ભાઈ છે કેમેરામેન છે ને, એની પાછળ એક બેડરૂમ આપેલો છે, જોઈ લો. અહીંયા એનું એટેચ. અને હવે જે જોવો છે એ એક બેડરૂમ છે, જે તમે ગેસ્ટ બેડરૂમ તરીકે ઓર એલ્સ ચિલ્ડ્રન બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો. દરેક ફ્લોરમાં મળશે તમને ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ. લક્ઝરી એપાર્ટમેન્ટ છે, ઇસ્કોન આંબલી રોડ છે, ઇસ્કોન આંબલી જાણીતું જ છે કે લક્ઝરી માટે. લક્ઝરી એક વસ્તુ નથી કહેતી, સાઇઝ અને પ્રાઇસ નથી હોતી, આમના સ્પેસિફિકેશન હોય છે. જેમ કે ઇટાલિયન માર્બલ હાઇટ તમે જુઓ, બરોબર. અહીંયા ઇચ એન્ડ એવરી સેનેટરી ફિટિંગ્સ, બરોબર, ક્વોલિટી વાઇઝ બધી જ વસ્તુ અહીંયા લક્ઝરી જ છે, પ્રીમિયમ, કોસ્ટલી. આખો કિચન એરિયા, કિચનમાં પણ તમને ફ્લોટિંગ આઇલેન્ડ કિચન છે, પ્લેટફોર્મ છે. અહીંયા રેગ્યુલર પ્લેટફોર્મ છે. તમારો સ્ટોરેજ એરિયા આ સાઈડ છે, આ સાઈડ પણ છે. રેફ્રિજરેટર, ઓવનની સ્પેસ અહીંયા છે. આ સાઈડ તમને યુટિલિટી વોશડ એરિયા તમને મળે છે કે જ્યાં એ પણ સફિશિયન્ટ છે, ઓલરેડી સ્પેશિયસ. આમે તમને કેમેરાના માધ્યમથી દેખાય જ છે, તો મારે વધુ ઇન્ફોર્મ તો નથી જ કરવાનું. ફોર્મલ લિવિંગ, ઇન્ફોર્મલ લિવિંગ અહીંયા છે. એવું છે, પપ્પાને ન્યૂઝ જોવો છે, છોકરાને ગેમ રમવી છે, તો બંનેને સેપરેટેડ છે આખું. જેમ આ બંને ભાઈ રમે છે, ગેમ રમે છે, બરોબર. આવો, આ ફ્લોટિંગ એટલે કેન્ટિલીવર બાલ્કની કે જ્યાં તમને કોઈ જાતનું ઓબ્સ્ટિકલ ના આવે. ભલે ફર્સ્ટ ફ્લોર હોય કે 10th ફ્લોર હોય, તમને ઓપન વ્યૂઝ બતાવી છે, બરોબર. હવા ઉજાસની મેઇન ટેન્શન લેડીઝોને હોય, કારણ કે 24 કલાક તમે એસી થોડા ચલાવવાના છો, લક્ઝરી હોય કે એફોર્ડેબલ હોય. એટલે અહીંથી તમને મસ્ત પવન અને એર વેન્ટિલેશન, ક્રોસ વેન્ટિલેશન પરફેક્ટ રહેવાના છે. એક બેડરૂમ આપણે ત્યાં જોયો ને, 4 સેપરેટેડ બેડરૂમ આ સાઈડ છે. હવે ચારેયની ગરીમાં તમે જુઓ બોસ, આ સાઈડ જાઓ. હવે એનું એટેચ વોશરૂમે જોઈ લેજો, બેડરૂમની સાઇઝે જોઈ લેજો, એટલે તમને ખબર પડી જશે હાઉ લક્ઝરી ધીસ ફ્લેટ ઇઝ બોસ. આ જુઓ, વોકિંગ ક્લોઝેટ સાથે સેપરેશન છે, કમોડ અને તમારો શાવર એરિયા, વોશ બેઝિન આપેલું છે. આવો, અહીંયા વોર્ડરોબ છે. આ છે તમારો ત્રીજો બેડરૂમ, 5 BHK એપાર્ટમેન્ટ છે. બધી જ વસ્તુ મેં કેપ્શનમાં લખેલી છે બોસ, તમે બધી જ વસ્તુ વાંચી શકો ને બધી જ આઈડિયા તમને ત્યાંથી મળી શકે. એનું એટેચ વોશરૂમ જુઓ એકવાર. આજે આ બેડરૂમના બધા વોશરૂમ અને એક એક ખૂણો મારે તમને પ્રોપરલી બતાવવો છે કે જ્યાં તમને પ્રોપર ગાઈડન્સ મળે કે ભાઈ ના, આ જે ઘર હું જે લઉં છું તો એ ઇન ડેપ્થ તમે જુઓ. કારણ કે રીલ્સમાં કેવું છે, 1 મિનિટના માધ્યમથી તમે બધું ના જોઈ શકો. એટલે યુટ્યુબની મારી જે ચેનલ છે એમાં ઇન ડેપ્થ બતાવવા માગું છું, કારણ કે બધી જ નોલેજ, ઘરનું એક એક વસ્તુ અહીંથી તમને જોવા મળી રહે છે. ચોથો માસ્ટર બેડરૂમ છે, સ્લાઇડર વિન્ડો બધા જ રૂમમાં આપેલી છે. અને આજે 4 બેડરૂમમાં એટેચ વોશરૂમ આપેલા છે, બરોબર. અહીંયા 5મો બેડરૂમ છે, બરોબર. ઇસ્કોન આંબલી રોડ ઉપર છે, રેડી ટુ મૂવ સોસાયટી છે. મારી પાસે આ જ પ્રોજેક્ટમાં 2 ઇન્વેન્ટરી પડી છે, બરોબર. અમને તમને વ્યવસ્થિત ભાવમાં પણ કરી આપશું. આ જો અપાર્ટમેન્ટ લો તો એઝ ઇટ ઇઝ સેન્ટ્રલાઇઝ એસી સાથે બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ તમને હું અપાઈ શકું છું, ફુલ્લી ફર્નિશ્ડ. જો કોઈની ઈચ્છા હોય તો 11 કરોડ કિંમત છે, બરોબર. વધુ જાણકારી માટે રામા રિયલ્ટીને સંપર્ક કરો. જય હિન્દ, જય ભારત.